સંઘ દ્વારા રાજ્યના શિક્ષા મંત્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। વર્ષ 2023ની એસએટી પરીક્ષા ફરીથી યોજવામાં આવે તેવી માંગ શિક્ષણ સંઘ દ્વારા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરીક્ષા માટે વય મર્યાદા 38 વર્ષની નક્કી કરવામાં આવી હતી, જેમાં હાલ વય મર્યાદા 43 વર્ષ કરવામાં આવી છે। શિક્ષણ સંઘની માંગ છે કે વય મર્યાદા વધારવાના કારણે વર્ષ 2023ની પરીક્ષા વખતે જ ઉમેદવારો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા અને તેમનો સમાવેશ નહોતો થઈ શક્યો। તે તમામ ઉમેદવારોને પણ આ નવી વય મર્યાદાનો લાભ આપી પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ અંગે શું નિર્ણય લેશે। 2012માં ખાલી એચ ટાટની જોગવાઈ કરવામાં આવી છે। સીપીએડ, બીપીએડ ને ડીપીએડની તો કોઈ ભરતી અત્યાર સુધી થઈ જ નથી। એટલે અમારો એ મુદ્દો છે કે સેટની એક્ઝામ ફરીથી થાય, કે જે અમે આ ઉંમરનો જે તફાવત છે એમાં અમે બાકી રહી ગયા છે, એટલે અમારે એનું નુકસાન થઈ રહ્યું છે। એટલે ફરીથી આની એક્ઝામ થાય એ જ અમે અરજ કરી રહ્યા છે। ત્યાં શિક્ષણ મંત્રીને અમે અરજી આપીને જ આવ્યા છે। અને અત્યારે જે ભરતી જાહેર કરવામાં આવી છે એમાં ઉંમર મર્યાદા છે એ 45 વર્ષ કરવામાં આવી। જો ત્યારે જ ઉંમર મર્યાદા 45 વર્ષ કરી હોત તો અમે ત્યારે 2023માં એક્ઝામ આપી શકત, પરંતુ ત્યારે એ વસ્તુ બની નહીં। એટલે અમારી માંગણી સરકારશ્રી પાસે એ જ છે કે સેટની પરીક્ષા ફરીથી લેવાય, જેથી કરીને અમને આ લાભ મળી શકે।